બાપુજી ગમે એ થાય પણ આપણા સંબંધો વચ્ચે ક્યારેય તિરાડ નહીં પડે, કારણ કે મારા મા બાપના ગયા પછી તમે મને ક્યારેય એક બાપની ખોટ ક્યારેય નથી પડવા દીધી. હંમેશા પોતાનો સમજીને મોટો કર્યો છે. જે પણ જરૂરિયાત હતી તમે મારી પૂરી કરી છે, ભણાવ્યો ગણાવ્યો, કોઈ કમી રાખી નથી. અને રહી વાત મમ્મીની, મમ્મી જે પણ કહે છે ખોટું તો મને લાગે છે, મન તો દુખે છે મારું, પણ તમારા પ્રત્યે ક્યારેય મને ખોટી ભાવના નહીં આવે. ઈચ્છો બેટા, તારી મમ્મીએ જે કંઈ કીધું અને જે કંઈ બોલીને એનું ખરેખર તું મગજ પર નહીં લેતો, નહીં તો તારા અને મીરા વચ્ચે પણ કંઈ પ્રોબ્લેમ થશે. તું જ્યાં જોબ કરે છે ને ત્યાં પણ તારું મન નહીં લાગશે. એ તું મારી બિલકુલ ફિકર નહીં કરતો. બસ તું તારું ધ્યાન રાખજે. અને મારી બહુ કેમ છે, મીરા સારી છે ને? બાપુજી એ બહુ જ સારી છે. ભગવાને ગમે મારી કિસ્મત ગમે એવી લખી હોય, પણ એક પિતા તરીકે તમે અને પત્ની તરીકે મીરા પોતાની ફરજ બહુ સારી રીતના પૂરી કરે છે. એ ક્યારેય મને નિરાશ નથી થવા દેતી. જો મને કંઈ તકલીફ હોય, મારું મન દુખતું હોય તો એ મને સંભાળી લે છે. ખરેખર સાચી વાત છે તારી કે મીરા તને એટલી સરસ પત્ની મળી છે કે તું ખરેખર બહુ ભાગ્યશાળી છે. તારું બહુ ધ્યાન રાખે છે અને મને એ પણ ખબર છે કે એના વગર તું અધૂરો જ છે. એટલે તું એકદમ શાંતિથી રહેજે અને અમારી ફિકર જરાય નહીં કરતો. અને મારા ઘરમાં તો હવે તું સમજી લે કે આપણું ઘર હવે આ તૂટવાની અણી પડે જ છે, કારણ કે વહુ પણ સરખી રહેતી નથી, તારી મમ્મીનો સ્વભાવ સુધારતી નથી. હવે અમને શું કરું? હું જાઉં તો ક્યાં જાઉં બેટા? મને કંઈ સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. હવે બધી લપ મૂકો, ખોટી ચિંતા બધી મૂકો. ભગવાન બધા સારા વાના કરશે અને જે થયું છે ને એને હું તો ભૂલી ગયો છું, બરાબર. અને રહી વાત, હવે હું તમારા ઘરે ખોટી રીતના નહીં આવું અને મારા કારણે તમારા અને મમ્મીના સંબંધોમાં તિરાડ પડે, બીજી કોઈ સમસ્યા ઊભી થાય એવું હું નથી. અરે નાના બેટા, તું હાથ નહીં જોડ. તારે જ્યારે બી ઈચ્છા થાય ને ત્યારે તારે ઘરે આવી જવાનું, કંઈ વાંધો નહીં. મને મળીને ઘરમાં મળીને ચાલ્યા જવાનું. 2 શબ્દ બોલશે તો સાંભળી લેજે ને બેટા. બાપુજી કામ કરો, હવે તાપવું પડે છે, તમે મારી સાથે ચાલો ને ઘરે, નિરાતે બેસીને વાત કરશું. અને તમે જમીને જજો આજે. અરે બેટા, હું ફરી પાછો આવીશ. મારે કામ પણ બહુ છે અને પછી તારી મમ્મી ઊંચી નીચી થશે. એના કરતાં બેટર છે કે હું ચાલ્યો જાઉં. ઠીક છે બેટા, તારું ધ્યાન રાખજે. ઠીક છે બાપુ. અને મીરા બહુને મારી યાદ આપજે. જય શ્રી કૃષ્ણ.